હેલો ગાઈસ, તો આપણે બનાવવાના છે આજે પાસ્તા. એકચ્યુઅલી ગાઈસ, પાસ્તા અમે અમારી સ્ટાઇલમાં બનાવવાના છે, તો તમને બતાવીશું. તો ગાઈસ, પાસ્તા મૂકી દીધા છે બાફવા માટે. ગાઈસ, આજે પાસ્તા ખાવાનું મન થઈ ગયું હતું, તો ચાલો આપણે બનાવીએ પાસ્તા. તો પાસ્તા બોઇલ થવા મૂકી દીધા છે, પણ એ પહેલાં આપણે લઈશું એક કઢાઈ, જેમાં આપણે ઓઇલ લઈશું. ગાઈસ, બહુ ઓઇલ નહીં ખાવાનું, ઓઇલ બહુ સારો નહીં કહેવાય, એટલે અમે બહુ ઓછું ઓઇલ યુઝ કરીશું. અને બસ આટલું જ ઓઇલ યુઝ કરીશું અને એમાં બનાવીશું પાસ્તા. ગાઈસ, તો તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. તો અમે ટોમેટોઝ અને ઓનિયન્સ જે કટ કર્યા હતા તેને આપણે અંદર નાખી દઈશું. અને ગાઈઝ, આપણે એના ઉપર, તમને બધાને ખબર હોય કે ઓનિયન એન્ડ ટોમેટોસ કે એનીથિંગ અબાઉટ ઇટ, કંઈ પણ વેજીટેબલ્સને આપણે જલ્દી કૂક કરવા માંગતા હોય તો એના ઉપર આપણે થોડું સોલ્ટ નાખવું જોઈએ. એકચ્યુઅલી એ પછી તો આપણે આપણા ટેસ્ટના અકોર્ડિંગ જ રાખવાનું હોય, પણ એ પહેલાં આપણે થોડું નાખવાનું, જેથી કરીને જલ્દી કોઈ પણ વસ્તુ કૂક થઈ જાય. તો આપણે થોડુંક મિક્સ કરી લઈએ. ગાઈઝ, મેં મારા ઘરે રહેવા આવેલી છું અને અમે અહીંયા બધા નાટક કરીએ, તો આપણા પાસ્તા હજુ બફાવાના બાકી છે. અમે પાસ્તા બનાવતા બનાવતા એકચ્યુઅલી બહુ જ મસ્તી કરી અને શું કહેવાય, બધું ગમે તેમ બોલી દીધું હતું, એટલા માટે મેં વોઇસને પાછો રેકોર્ડ કરું છું. તો ગાઈઝ, આપણું ટોમેટોસ અને ઓનિયન હજુ થોડું ઘણું થઈ ગયું છે કૂક, અને હવે આપણે એમાં આપણા બેઝિક મસાલા નાખવાના છે. હલ્દી, ધનિયા પાવડર, મરચું પાવડર. ગાઈઝ, તમને જે નાખવો હોય તે તમારે નાખી દેવાનું. એના જે મેન મસાલા છે તે તો પછી જ આવશે, પણ આ બધું આપણે નાખી દઈએ. ગાઈઝ, મેં મારા હિસાબે થોડું થોડું નાખી દીધું છે, કારણ કે બહુ પાસ્તા નથી રાખ્યા, થોડાક જ પાસ્તા બનાવવાના છે એટલા માટે. તો આપણે આને બરાબર મસાલાને કૂક કરી દઈશું. અને એ પછી આપણે અંદર મેગી મસાલો નાખશું, જેનું પેકેટ આખું જ નાખી દેવાનું ગાઈઝ, મેગી મસાલાનું, કારણ કે તો જ ટેસ્ટ બહુ એટલે બહુ જ મસ્ત આવે. અને પછી બરાબર બધું કૂક થવા દઈશું. એ પછી પાસ્તા ચેક કરી લઈએ ગાઈઝ એકવાર, અને ફાઇનલી પાસ્તા પણ બફાઈ જ જેવા ગયા છે. તો આપણે હવે એને કાઢી લઈએ. ગાઈઝ, થોડુંક છૂટા છૂટા હોય ને તો વધારે સારું લાગે, ચીપચીપા નહીં થઈ જવા જોઈએ, એનું ધ્યાન રાખવાનું. અને એ પછી આપણે આને અંદર એડ કરી દઈએ. અને પછી લાસ્ટમાં આપણે નાખીશું પાસ્તા મસાલો. ગાઈઝ, મેન તો એ જ હોય. એકચ્યુઅલી મેગી મસાલો અને પાસ્તા મસાલો મિક્સ થાય ને તો કોઈ પણ વસ્તુ બહુ જ મસ્ત લાગે, પણ એકચ્યુઅલી પાસ્તા. તો આપણે હવે એમાં પાસ્તા મસાલો નાખવાનો છે. ગાઈઝ, પાસ્તા મસાલો થોડો ઘણો જોવા જાય ને તો થોડોક સ્વીટ ટાઈપ લાગે, એટલે બહુ નહીં નાખવાનો. ગાઈઝ, પાસ્તા મસાલો છે ને થોડોક ઓછો જ નાખવાનો, કે થોડુંક એમ લાગવું જોઈએ કે હા આપણે પાસ્તા ખાતા છે, એમ એટલો ટેસ્ટ આવવો જોઈએ. એકચ્યુઅલી સ્વીટ એટલે મીઠું તો નહીં મજા આવે ગાઈઝ ખાવાનું, થોડુંક સ્પાઇસી મજા આવે એટલા માટે. તો આપણે નાખી દીધો છે પાસ્તા મસાલો, અને ફાઇનલી ગાઈઝ આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. અમે સર્વ બી કરી લીધા છે, અને બહુ જ મસ્ત ટેસ્ટ હતો પાસ્તાનો. ગાઈઝ, તમે પણ અમારી સ્ટાઇલમાં બનાવજો. મારો રિયાન્સને પાસ્તા બહુ જ ભાવ્યા હતા, અને મારા રિયાન્સે ટેસ્ટ પણ કરી લીધા હતા, એને બહુ જ ભાવ્યા હતા. ગાઈઝ, તો એકચ્યુઅલી બહુ તીખા પણ નહીં, એટલે બચ્ચા લોકો ખાઈ લે. તો ચાલો ગાઈઝ, તમે પણ આ રીતે પાસ્તા બનાવજો. તમને આ મારો વ્લોગ ગમ્યો હોય તો બધાને કહેજો. બાય ગાઈઝ, સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ.